મેડમ, આજકાલ ઓપીડીમાં ઘણા પેશન્ટો આવે છે જેમને પાયોરિયા હોય છે, તો આજે આપણે પેશન્ટને પાયોરિયા એટલે શું એ સમજાવીએ. પાયોરિયા એક પેઢાનો રોગ છે કે જેમાં જે પેઢાઓ દાંત ઉપર ક્ષારી જમા થાય છે એ ધીમે ધીમે પેઢાની અંદર જતી રહે છે કે જેના લીધે દાંતની આજુબાજુમાં જે હાડકું હોય છે કે જેના લીધે દાંતને સપોર્ટ મળે છે એ હાડકું ધીમે ધીમે ગળવા લાગે છે. પાયોરિયામાં સવારે ઉઠે ત્યારે મોઢામાંથી લોહી નીકળવું, મોઢામાંથી રસી નીકળવું, પેઢામાં ઝીણી ઝીણી ખંજવાળ આવવી, દાંતમાં ઝીણો ઝીણો દુખાવો થવો અને દાંત હલવા લાગવા, આ બધા લક્ષણો પાયોરિયાના છે. પાયોરિયાના ઉપચાર શું છે મેડમ? પાયોરિયાના ઉપચારમાં ડેન્ટલ ટ્રીટમેન્ટમાં આપણે સ્કેલિંગ એટલે કે દાંતની સફાઈ દર 6 મહિને દાંતની સફાઈ કરાવવી જોઈએ અને જો પાયોરિયા વધારે પ્રમાણમાં થયું હોય તો દાંતની સફાઈ પછી પેઢાની સર્જરી કે જેને ફ્લેપ સર્જરી કહેવાય છે એ કરાવવી જોઈએ અને એના પછી ઘરે પેશન્ટ જેટલી ડૉક્ટર ટ્રીટમેન્ટ કરે છે એટલી જ પેશન્ટે પણ એની કેર કરવી જોઈએ કે દિવસમાં બે વાર બ્રશ કરવું, કોગળા કરવાની દવા વાપરવી, બરાબર દાંતની કેર કરવી, એ બધું કરવાથી પાયોરિયાને આપણે આગળ વધતો અટકાવી શકીએ છીએ. અને પ્રેગ્નન્ટ લેડીમાં શું ઇફેક્ટ પડે છે મેડમ? અત્યારનું રિસર્ચ અને સ્ટડીઝ જે થાય છે એ એવું કહે છે, પ્રુવન સ્ટડીઝ, કે પાયોરિયા છે એના લીધે જે બાળક છે અંદર એ બાળકનો વહેલી તકે જન્મ થઈ જવો અથવા તો ઓછા વજનવાળું બાળકનો જન્મ થવો, આ બધું પાયોરિયાના લીધે થઈ શકે છે.